નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, તો વાત કરવાની છે કપાસના બજાર ભાવને લઈને, કેમ કે કપાસના ભાવમાં તેજીનો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે અને એની સામે વાવેતર ઘણું બધું ઓછું થયેલું છે। તો ગુજરાત રાજ્યમાં સરેરાશ વાવેતરની ટકાવારી આપણે ગણીએ તો 30% આજુબાજુ જ માત્ર કપાસનું વાવેતર કરવામાં આવેલું છે। બાકી વધારે મગફળી, સોયાબીન અને અન્ય પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવેલું છે। તો એ માહિતી મેળવવાની છે કે ભાઈ અત્યારે કપાસનો ભાવ હાલમાં કેવો છે અને આગળના સમયમાં કપાસના ભાવ કેવા ચમકી શકે તેમ છે અને ખેડૂત મિત્રોને કેવો ફાયદો થઈ શકે તેમ છે, એની આજે સચોટ માહિતી આ પ્લેટફોર્મમાં આપણે મેળવવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી એવી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવે। સાથે જ તમે આ પ્લેટફોર્મ ઉપર નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં તમે વિડીયો જોતા હોય તો એને ફોલો અને લાઇક કરી લેજો। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં તમે જે અત્યારે પોસ્ટર જોઈ રહ્યા છો એ વસુધા એગ્રોટેક દ્વારા સરસ મજાનું એક નેનો ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે। આ ટ્રેક્ટર તમને 7.5 હોર્સ પાવરની અંદર મળી રહેશે। 18ની જાળીથી લઈને 56ની જાળી સુધી તમે જે પણ વાવેતર કરેલું હોય તેમાં આસાનીથી ચાલી શકે તેવું છે। વજન ઓછો છે એટલે ટોર બેસવાની સમસ્યા પણ ઓછી રહેશે। નિંદામણમાં કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરવામાં અથવા તો કોઈ પણ રીતે ઉપયોગમાં લેવા માટે આ ટ્રેક્ટર બેસ્ટ છે। તો આજે જ વસુધા ટ્રેક્ટરની કંપનીનો સંપર્ક કરો અને એની સાથે વાર્તાલાપ કરો। વ્હાઇટ સોનું એટલે કે કપાસના ભાવની ઘણા બધા ખેડૂત મિત્રોને ચિંતા હતી અને એ મોટો વિષય બની ગયેલો હતો કે ભાઈ કપાસનો ભાવ ક્યારે વધવાનો છે। કપાસનો ભાવ જો સારો એવો વધે તો પણ અમે કપાસનું વાવેતર કરીએ અથવા તો અમે જે કપાસ પડેલો છે એને આસાનીથી વેચી શકીએ। પણ જે રીતે જાણવા મળ્યું એ રીતે અને જે રીતે ખેડૂત મિત્રોએ આ વર્ષે ટેકનિકલ ખેતીમાં વધારે મગફળીનું વાવેતર કરેલું અને કપાસનું વાવેતર ઓછું કરેલું, એવા ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જે વર્ષોથી કપાસ સિવાય બીજું કાંઈ પણ નહોતા વાવતા, એવા ખેડૂત મિત્રોએ પણ આ વર્ષે અડધા પાકમાં કપાસનું વાવેતર ઓછું કરેલું છે અને મગફળીનું વાવેતર વધારે કરેલું છે। હવે બીજી ચર્ચા એ કરવી છે કે અત્યારે કપાસના ભાવ હાલમાં કેટલા છે। તો અઠવાડિયા પહેલાં જે કપાસના ભાવ હતા એ 1400ની રેન્જ આજુબાજુ હતા, જે 1300 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીના હતા। પણ અત્યારે આ છેલ્લા થોડાક દિવસોથી બજારમાં ચમકારો દેખાઈ રહ્યો છે, એટલે કે અત્યારે હાલમાં 1300 રૂપિયાથી 1580 રૂપિયા સુધીની ઊંચી બજાર કપાસની અત્યારે બોલાઈ રહી છે। એમાં ગોંડલના ભાવતાલની જો વાતચીત કરીએ તો 1-2 દિવસ પહેલાં એના ભાવતાલ 1550 રૂપિયા આજુબાજુના હતા। એ રીતે બોટાદ માર્કેટયાર્ડ ગણીએ, બાબરાની ગણીએ, અમરેલીની માર્કેટયાર્ડ ગણીએ, જામનગરની ગણીએ, એમાં પણ કપાસની સપાટી ધીરે ધીરે ઊંચી આવે એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે। હવે ખાસ કરીને એ વાતચીત કરવી છે કે જે ખેડૂત મિત્રો એ કપાસનું વાવેતર કરેલું છે એની માટે સારા સમાચાર કેવા છે એની વાતચીત કરીએ તો ખેડૂત મિત્રો, કપાસનું વાવેતર ઓછું થવાને કારણે અને જો માંગમાં વધારો થાય તો જેવા આપણે ભાવ ધારેલા છે એવા ભાવ મળવાની આપણને આશંકા અને શક્યતાઓ રહેલી છે। અને સામાન્યપણે 1600 રૂપિયાથી લઈને 1650 રૂપિયાની બોર્ડરે કપાસના ભાવ વહેલી તકે ટચ થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે। એટલા માટે આ સારા એક સમાચાર આપણા માટે ગણી શકાય। તો બસ આ વિડીયોમાં માત્ર ને માત્ર કપાસના ભાવતાલની નાની એવી વાતચીત કરવાની હતી। આવી રીતના ખેતીવાડીના અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે ટેકનિકલ રીતે મેળવતા રહીશું। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી। ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।